પાદરામાં અંધશ્રદ્ધાના ઢોંગનો પર્દાફાશ, વિજ્ઞાન જાથાની કાર્યવાહીથી ભુવાઓમાં ફફડાટ। પાદરા તાલુકામાં અંધશ્રદ્ધાના નામે લોકોને લૂંટવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પાદરાના સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક ભુવો વિવિધ દાવાઓ કરીને લોકો સાથે છેતરપિંડી કરતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ ભુવો પોતે એવા દાવો કરતો હતો કે તે ચોરોને બેંક લૂંટવામાં મદદ કરી શકે અને તેઓ ક્યારેય પકડાશે નહીં। ઉપરાંત સંતાન પ્રાપ્તિ જેવી સંવેદનશીલ બાબતોમાં લોકોને ભરોસો આપીને લાખો રૂપિયાની માંગ કરતો હતો। મળતી માહિતી મુજબ આ ઢોંગના નામે અનેક લોકોથી નાણાં ઉપરાંત એસી, ફ્રીજ અને ટીવી જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ પડાવી લેવામાં આવી હોવાના આક્ષેપો છે। આ સમગ્ર મામલે વિજ્ઞાન જાથાની ટીમ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી તેમની હાજરી અને તપાસ બાદ આ ઢોંગનો પર્દાફાશ થયો હતો, જેના પગલે આવા ભુવાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોમાં પણ જાગૃતિ વધતી જોવા મળી રહી છે અને અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવવાની શરૂઆત થઈ છે। લોકો હવે આવા ભ્રામક દાવાઓથી દૂર રહે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવે તેવી અપીલ કરવામાં આવી છે કે ભાઈ આ પ્યાલી તું આલીશ તો જ માતા તાર પર રાજી થશે અને સુખી થશે। આ શબ્દ વાપરેલો હતો અને આ માતા પર હાથ મેલીને કહેવા તૈયાર છું કે આ શબ્દ વાપરેલો। અમે બરબાદ થઈ ગયેલા, અમે રોડ પર આવી ગયા છે ભાઈ। અત્યારે અમે માંડ સુખી થયા છે, માંડ મને નોકરી મળી છે અને હવે માંડ ઉભા થયા છે અમે। બાકી અહીં આવીને અમે 6 મહિના મને બહુ બરબાદ કરી દીધા છે। તમે પોલીસ સ્ટેશન આવજો। પારેખ છે, હું છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આવતો હતો, પણ અમે માતાની આશા અહીંયા આગળ આવતા હતા। અમને ખબર નથી કે આ રીતના ધૂતી લેશે। એવાનું મારી ગાડી બી એમને જઈ ડાયરા થતા હતા ત્યાં હું એમને લઈને બી જતો હતો, વગર ની પૈસાની આશાએ હું એમની જોડે ફરતો હતો। પણ છેલ્લે એવું જાણવા મળ્યું કે આ ભાઈના થોડા ધંધા અવરા છે, તો અમને ખબર પડી। તો અમે એમને બચાવવા માટે જેમની બબાલ થયેલી એની સાથે અમે એમને વાતચીત કરવા ગયા। ત્યાં અમારી ગાડી એમના છોકરાએ ખુદ જાતે તોડીને પછી એવું કહે છે કે તારી ગાડી તો ફલાણા ભાઈએ તોડી નાખી, અને એ ગાડીનો મારી પાસે વિડીયો બી છે કે કોઈ છોકરો ત્યાં ગાડી તોડવા આવ્યો હતો। હાઉસિંગ બોર્ડ તમારે શું કામ કરવા માટે આગળ આવતા હતા અને હાલ શું પરિસ્થિતિ? એકચ્યુઅલી અત્યારે તો પરિસ્થિતિ હાવ નબળી બની ગઈ છે। અહીંયા આવ્યા પછી જે મારું કામ હતું એ કામ બી પૂરું નથી થયું। ત્યાર પછી અમે ધીરે ધીરે મેં બંધ કર્યું તો મને એવું કહેવામાં આવ્યું કે આ તો મારી મિસિસ જોડે એનું ચક્કર હતું, એ એકબીજાનું એઠું પીતા હતા। એ બી રેકોર્ડિંગ મારી પાસે છે, પણ હું એ વ્યક્તિને હું મારી મા સમાન માનતો હતો। પણ મારી હાલ ભુવાજીએ મને આ શબ્દ કીધેલા છે। અત્યારે ભુવાજી કઈ જગ્યાએ છે મને ખબર નહીં, એને ફરાર છે ભુવાજી। સાચો ભુવો હોત અને સાચી માતા આવતી હોત તે હાજર અહીંયા ઉભા રહેવા જોઈએ, ભાગી ના જવા જોઈએ જો ખરેખર એમને માતાજી આવતી હોત તો। મારું નામ રાજ છે। મને અહીંયા લાવવામાં આવેલો અને કીધું હતું કે તમારું શું છે, તો મને બધી વિધિના બામે બધા પૈસા લીધા છે મારી જોડે, અને મારું એસી મારા નામે જ છે, અને મેં મારી પાસેથી એસી લેવડાવ્યું હતું અને 3 લાખ રૂપિયા લીધા છે મારી જોડેથી। ચાંદીની 3 બુટ્ટી જે પાયા લાવે એ બી લીધેલા છે મારી પાસેથી। કોણ છે અને ક્યાંની ઘટના છે? આ ઘટના છે પાદરા રામનગરની ટેકરી, પાદરા સ્ટેશન રોડ, ઘનશ્યામ ભુવાજી રાજા મેલેડિયા નામથી પ્રખ્યાત છે। ઇન્સ્ટાગ્રામ પર બહુ વિડીયો વાયરલ કરે છે અને જેને તેને વસ્તાની બાધા આલે છે। તો વસ્તાની બાધા કેવી રીતે આપે છે, પહેલો પ્રશ્ન એ છે। શું નામ છે અને શું ઘટના છે? નમસ્તે, હું જીતેન્દ્ર પ્રજાપતિ, હું બરોડા રહું છું, હાલ પાદરાનો જ વતની છું। અને મને આવી રીતના અહીંયા આગળ હું આવતો હતો કે ભાઈ ચાલ આવો આપણું કંઈક ભલું થાય। અમે એવી આશાએ આવતા હતા કે કદાચ આનું આટલું બધું નામ છે તો આપણે કંઈક કામ કરી આવીએ। તો મેં આવતો હતો, એમના પગે પડતો હતો, બધું કરતો હતો। તો એક દિવસ એમને ધૂણીને એવું કીધું કે બેટા મને તારો ચાંદીનો ગ્લાસ જોવો છે પ્યાલી માટે દારૂ પીવા। તો આ પ્યાલીનો ચાંદીનો ગ્લાસ મેં મારી વાઈફ તે વખતે પેલું માસિક પીરિયડ જે આવે છે લેડીઝને એ ટાઈમ પર હતી, એટલે એ ટાઈમે મેં જો ઝઘડો કર્યો કે ચાંદીનો ગ્લાસ આપણા ઘરમાં છે તો તું લાય, માતાએ માગ્યો છે, કદાચ આપણું ભલું થઈ જાય। એટલે મેં મારી વાઈફ જોડે ઝઘડો કરીને આ ગ્લાસ મેં ઘનશ્યામ ભુવાજીને આલ્યો હતો, અને ઘનશ્યામ ભુવાજીએ ધૂણીને એવું કીધું કે જા બેટા તારું ભલું થાય। પણ મેં બહુ દુઃખી થઈ ગયો, અને ત્યાર પછી મારી બહુ જ ખરાબ પડતી આવી। મારા ઘરમાં ચા મેળવાની બી પોફા હતા, પણ અત્યારે ભગવાનની દયાથી હું સારા પંથ પર ચાલી ગયો અને બધું છોડી દીધું, બધું કમ્પ્લીટ કરીને અને હું અત્યારે માતાજીના પંથ પર ચાલું છું, તો મને સુખી છું। શું મનોકામના લઈને તમે આગળ આવતા? હું સારું થવા માટે કે મારા ઘરમાં કંઈ પરિવર્તન આવે, હું કંઈક આગળ પ્રગતિ કરું કે તને સારી નોકરી મળશે। તો નોકરી મને ડૉક્ટરની ત્યાં લાગેલી મેં વાઘોડિયા રોડ પર,
તો વાઘોડિયા રોડ પર હું નોકરી કરતો હતો. મને આ ભુવાજી એવું કીધું કે નોકરી ના કરીશ કે છે, કારણ કે દવાખાનામાં નોકરી કરેલો વ્યક્તિ અહીંયા આગળ આવો ના જોઈએ કે છે. મને આવું કીધું એટલે પછી મેં ત્યાંની નોકરી બી છોડી દીધી. કયો વિસ્તાર છે અને કોણ છે? આ રામ ટેકરી કહેવામાં આવે છે, સ્ટેશન વાળો વિસ્તાર છે. અને ઘનશ્યામ ભુવાજી. શું નામ છે તમારું? શું ઘટના હતી? મારું નામ હિતેશા હસમુખભાઈ વિસાવડિયા છે. મને સંતાન નહોતા થતા એટલા માટે અમે અહીંયા આવ્યા હતા. અમને જાણ મળી હતી કે અહીંયાથી શ્રીફળ આપે છે અને એનાથી સંતાન પ્રાપ્તિ થાય છે. તો અમે બધી રીતે તૈયાર હતા, અમે કરવા માટે બધું કર્યું. અને સાહેબ અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમે જે બધું અમારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ના વીતે, અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર. અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે. મારા માણસ ને અત્યારે હું ખોટું નહીં બોલું છું, બતાવું તમને. અત્યારે 2 મહિનાથી અમારા ધંધા નથી અને દવાખાનાના ધંધા અમારા કરી દીધા છે. એને 51,000 રૂપિયા અમારી પાસે વિધિના કરીને લીધેલા છે. જયંતભાઈ, શું ઘટના છે? કયા વિસ્તારની અંદર ઘટના જે ઢોંગી ભૂવો છે તેને લઈને? પાદરામાં રામનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનો મઠ બનાવી લોકોના દુર્દર્દ મટાડવા, 25 પ્રકારના રોગ મટાડવા, અસાધ્ય રોગ મટાડવા, કેન્સર મટાડવા, સંતાન પ્રાપ્તિ વગેરે દાવા કરી અને રૂપિયા 1,000થી માંડી 11,000 થઈ 1,51,000 રૂપિયાની ફી વસૂલતો હતો. માતાજીનો ભાઈને ડર બતાવતો હતો. આ ભૂવો છે તે માતાજીને અમુક વ્યક્તિઓ પોતાની માનતા નામે દારૂ પણ ધરતા હતા, તેવી પણ હકીકત અમારી પાસે આવી છે. તો અમે અનેક લોકો છેતરાણા છે. ફ્રીજ લઈ દો, ચાંદીના ગ્લાસ લઈ દો, માતાજીની ટેક રખાવે, જુદા જુદા વાર ભરાવે, રવિવાર, મંગળવાર, ગુરુવાર ભરાવે અને એક જાતની દુકાન ખોલી હતી. વિજ્ઞાન જાથા આજરોજ રૂબરૂ આવતા પાદરા પોલીસ સ્ટેશન સાથે રાખીને ફરાર થઈ ગયો છે. પોતાને માતાજી અત્યારે કોઈ પણ પ્રકારની મદદ કરી નથી અને આ ભૂવો જે બોલતો હતો અને લોકોને ભરમાવતો હતો એ પોતે જ ભાગી ગયો છે. લોકોએ આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. અમે લોકોને અપીલ કરી કે હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા ઢોંગી હોય તો એને ખુલ્લા કરી હિંમત રાખીને ફરિયાદ કરવા આગળ આવે તેવી જાથા અપીલ કરે છે. કયા પ્રકારની ફરિયાદ મળી હતી આપને? અમારી પાસે જે હકીકત આવી છે સંતાન પ્રાપ્તિ છે. બીજું લોકોને ભાઈને માતાજીનો ડર બતાવીને 51,000 રૂપિયા ફ્રીજ લઈ દેવું છે, પોતાના વસ્તુ સાધનો વસાવવાના છે, વાહન ખરીદી કરતો હતો. આ બધીને માતાજીનો ડર ને ભયના નામે લોકોની પાસે વસૂલતો હતો. બેંક લૂંટશે તો તેનો ચોર પણ નહીં પકડાય તેવું પોતે એવો પણ ધૂણતા દાવો કરે છે. ધૂણવાવાળા અને સવારીવાળા આખા ભારતની અંદર અમે 2800થી વધુનો પડદાપદ એક પણ સાચો નથી નીકળ્યો. આ ઢોંગીનો એમાં ઉમેરો થયો છે. આ ઢોંગી સંપૂર્ણ ખોટો છે અને એનો જરા પણ વિશ્વાસ ન કરવો. પોતે બેંક લૂંટે તો એનો ચોર પણ પકડાય નહીં એવો દાવો કરે છે. આ ધૂણવાવાળા તમામ માનસિક બીમાર કે સંપૂર્ણ ઢોંગી હોય છે એટલે લોકોએ એના પાસે ભરોસો ન રાખવો તેવી જાથા અપીલ કરે છે.